તો ભમરા બોલો બા લાય ને હવે પેલા તાંત્રિક ને બોલાયો તો કે તાંત્રિક એટલે દુખતો ને કાઢ્યું પણ આ તાંત્રિક થી ના નરે કેમ કો આત્મા ડેન્જર હે અને આત્મા મારે ને એનો માટે ને એક આઈડિયા તને ખબર કે वो आइडिया करते न तो आ आत्मा राशि કઈ આઈડિયા કે તો કરી मारी बात हो पर ओपे भोपा बाटी बुलावा बाटी भोपा बुलाइन आत्मा में न ओपे बाटली में पुरावा આત્માને બાટ ને પૂરવા हां આટલી મોટી આત્મા બાટલી ન પુરાય તો अला तने ना खबर न पड़े बस में वो बोल करे સાચી વાત કરી યાર બાટલી જ અટકી જ આવે હોય अला वो अला भूपो अला कोई रेवो तेवा भूपो नहीं होतो તો કેવો હોય अला वो एक्सपर्ट भूपो है તો તમે ભોપા જતા ને તોરે જ પૂરવી પીધી अला पण એવું મન નહીં આવડતું હોય हमें हम पब्लिक वॉच दुख गाड़ी का आत्मा में ना गाड़ी का આત્મા ને એટલે જ ને નીકળી એટલે ને ગમે એવું દુઃખ ગાડી ના કરવાનું હમણાં હું કેવું હમણાં हां તો પછી પેલો ફોન કરે ને લ્યા मारकर फोन ही नहीं है तो તો એટલે હું કરવા એ વાત કરે ફોન ન હોય ને તો કોણ ઘર ભાડેલું હોય अला घरे नहीं देखी लो पण बे चार તો એટલે माणस તને કહેતું તો કોણ લ્યા अला पण बे चार माणस एला बात करी थी मन કે બીન ચાર એટલે એ કરેલી કે ચારે કરેલી વો વાત કરતી હતી हम चारे करे नहीं हम बीए करी थी મૂર્ખો એટલે ઓળી ઓળી વાત કરે શરમાતું નહીં તો એને વાત કરી એને મારવાનું હતું તારે ए होमला धनी मराय ने मरती सलाह देतो हो तो એમને વાત તને કણે કરી દીયા हां કણે કરી દી गोमवार करी थी ગોમવાળે પણ કિયા બે ચાર માણસી एकरो એટલે બે તો નમ ગણાવ ચાર નો ગણાવ તો ચાલશે ए तो मैं हड़ा कोने बात हो भी थी આડે કોને વળી કેમ કે વાત હોબળવારી હોય एने कोन ने वोकर राख्यो हम तो सीधो गई વોકો કરવાની જરૂર હતી મોટી વાત હવે ડાયરેક્ટ હબળાતી રહી લો એટલે આડા ખબર બબર પડતી નહીં ને હું આ આડ્યું વોકોન કરે કોને લે અને પછી વાત હોબળી અલા પણ તારે હુકમ જાણવી વાત એમને આ તને ભૂપર કહેતો હતો કોણ વો તો ગણાવ તો કરી અલા वो तो आड़ा कोने बात हो भी तम कीधो नहीं તારા બાપ બિલણ માં કોઈ બુદ્ધિ નથી ને તું વળી આડે કોની વાત હોબળે એ આખી જિંદગી એટલે આડે કોની જ વાત હોબળતો હોય તો અલા હું એનો નિયમ પાલન કરું ના ના રેડી કરો તમે નિયમ પાલન હવે ઘરે જાઓ પાછું સોનથી સર એટલે કોઈ તોરે ઘરે કોઈ રહેવાય નહીં હોય મોરે ઘર પડ્યું હોય મેં કઈ તોર મને રાખવું ના લે મારે અલા મારે એલા તોર નહીં ભાઈ મોરે ઘરે આવતા ન હો એટલે નહીં આવું તોર ઘરે ને કીએ દાડે આવ્યો તોર એટલે માર ખાઈને તમે હોય હેડી આવો માર ઘરે તોર નહીં ભાઈ મોરે ઘર ધરી નહીં હતી એટલે પણ હું કીએ દાડે તોરે ઘરે આવ્યો તમે માર ખાઈ ખાઈને જ દઈ આવો મારે ઘરે માર ખાઈને તો તમે આવો રા. તમે આ ને કોઈ ભમરો ને કોઈ આ તું ને પછી પેલું જબરું ને ફબરું એલા તું એલા નોમીને બોલી કે તો નોમરી બોમરી વાત જાવ દે ને તું સુખસોન ની ઘરે રાત કરે હોય એટલે હું મારે ઘરે રહું કો આરામથી રહું ને પેલું આત્માની રી મને તારા ઉપર નીકળી જાય છે એટલે મને કાર તો ઘણો જ છે એટલે જાને લે મગીશ્રી પથારી ફેરવે એટલે મોરે એલા ઘરે એનું હા તો તારે ઘરે કોઈ નહીં રહેવા હોય આ તો જાન ભિખારી કરવા બીજર ઘરે હેડ્યું આવે ઉડ્યું આવે દેખ પનુ તું મોરે ઘરે આવતો ન હો જાન ભાઈ એટલે મારે જરૂરી નહીં તોર ઘરે આવવાની હોય આવતો એટલે હમણાં રોજ પાવડા હોય અમારા ભીટકાતા મારા તારા ભેગા ખાવાનું તો આવો. દોઢ ફૂટ એટલે ભરામાં બોલે ઓલો ભૂરન હવે થોડો મોબાઈલ ભાડો પો કંટાળ્યો આ તો દુઃખ તો નીકળે એમ નહીં લાગતું કોઈ ચીજ મોબાઈલ ભાડું તારી મોબાઈલ ની જેમે જેમે ભરાય નવા લાવવો પડશે મોબાઈલ તો ચાર્જિંગ કે બગડેલું લાગે મને જોનું થઈ ગયું છે ને ચાર્જિંગ એટલે એક વાર ચાર્જિંગ પેલા બદલો ને પછી નવો મોબાઈલ લાવું એટલે કોઈ વિશ્વાસ તો આવે ને મને તો દર્શક મિત્રો આજના મુખ્ય સમાચાર હું છું યોગેશ રિપોર્ટર સવારમાં એક બાઈક વાળો જતો હતો તેમના બેગમાંથી એક ઘડિયાળ પડી ગઈ છે અને આ ઘડિયાળ સામાન્ય ઘડિયાળ નથી ઉપર આપેલી ઘડિયાળ આ છે બ્લેક કલરની અને આ ઘડિયાળ પહેરવાથી માણસ ગાયબ થઈ શકે છે અને તમને આ ઘડિયાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જોણ કરવા વિનંતી અને આ તમે નજીકના પોલીસ સ્ટેશનમાં ઘડિયાળને જોણ કરશો તો તમને 5 લાખ રૂપિયા ઇનામ મળશે ઘડિયાળ કેવી હતી આ ઘડિયાળ પહેરવાથી ગાયબ થાય માણસ આ ઘડિયાળ પહેરીને માણસ ગાયબ પણ થઈ શકે છે બ્રેકિંગ ન્યૂઝ મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ લોકેશન વાલેર રોડ ઓહો તારી તર તો આ ઘડિયાળ વાલેર રોડ ઉપર કુવરાય નહીં એવન પણ આ ગાયબ થઈને ઘડિયાળ પહેરીને ગાયબ થવરાય તો એટલે ગાયબ થઈને મોન કરનો માર કરે એ નક્કી આત્મા નહીં આ ઘડિયાળ વાળો છે
પણ એટલે ઘડિયાળ હે કણ પાય વાલે રોડ ઉપર ખોરો ને એટલે મારા ગોમવાળા પાઈ ગયે પણ હવે ગોતવા કેવી રીતના કે કયો એ ઘડિયાળનો માલિક અને કયો ઘડિયાળ પહેરીને ગાયબ થઈને મને મારે એ બધું મારે ઊંડું ઉતરવું પડશે આ ઘડિયાળના વિચારમાં હવે ઓહો તારી તાર તો જબરો એવન લે જબરા તું લે ગાયબ થઈને મને મારતો હતો મેં આ તારા પાસે એવી ઘડિયાળ તો દેખી લે તારા હાથમાં એવી ઘડિયાળ હતી અને એ કાળા કલરની હતી હવે મારે એને પાક્કું કરવું પડશે અને તારો હવે પીછો કરવું અને આ ઘડિયાળ તો હવે આ યમરાજ રે હાથમાં જ આવવાની એટલે બોલ ઘરે જઈને બોલ મારવો હોય મારવાની એટલે ભૂલી જાય હવે આ નો પણ ગાયબ થઈને મારે ને એનું કોક કરો એટલે ઓપણે ઘરે જ છે ભેગો બે એમ પાછો કે તું રાતો રહેતો ઘરે આ તો ઓપન મારે ને એટલે એને ઘરે જાને કે રહી ન હોય અને હવે એને માર તો આ ગોમ છોડીને આવવાનું હોય ના રાતા રહો મન આખી આત્મા મોની જ મારશે ઉભે મન મારવા દો એમી હાથ મારો તારે ટાઈમ થશે ને તાર રાતી જ રહેશે એમ તો રાતી વાત તો આખું વાર માર ન ખાવત ને પણ અલબામ માર્યો એલા જબરામ માર્યો હમીરામ માર્યો પણ આખા ઘરે જે અરબો બીજા જેટલી અરબો ની માર ખાય એટલી તમે ખાઈ લે મારી વાત હોપર તું રાવાળી તો મારે ઢકલ વાત કરતો જ ને ઓપે બે જણા વોટાઈ માર ના ના ખાય માર ખાવી નહીં હવે માર શરીર ખમે એવું નહીં એટલે એલા મુ એલા તાર કરતી ઘંટો ઉતરી એલા માર શરીર ખમે પૂ પણ તો શરીર પણ ખમતું હોય કે ખમે જ લેટ ગમેલા બે ચાર જણા વાત કરું કીધું ભૂયોથી ગોમ છોડવામાંથી તારે ન્યાયથી કરવાનો કરી નાખો ન્યાય તો હું કરે મારે જ આવવાનું ને ગોમરે થોડું જ આવવાનું પછી 2 દાડે પાછો આવું આત્મા જો દાડે હું તન તારે હું ડૂકો ઠાડ્યો હોય પહેલા મારે પાઠ ઢાળ્યો અને પછી તાંત્રિકને બોલાયા અને તાંત્રિક રે હું હાથમાં આવ્યો ન અને હવે મન લાગે કે આરો નવો પ્લાન કરતા હશે અને મોટા તાંત્રિકને બોલાયો રો તો નક્કી હું પકડાઈ જવારો એટલે મારે હવે એ 24 કલાક હાજરી હાલવી પડશે અને મેં હાજરી ના હાલી તો હવે હું પકડાઈ ગયો તો મારે તો આરે આવી મારે ઘે ગાડી નોખશે હવે મારે એ જ જવું પડશે ઓહો તારી તાર તો જબરાબાજ ઘડિયાળ એમ જ તાર તો મારો શોખ તો એમ તો સાચો નીકળ્યો એટલા દાડા મન જબરો જ ઘડિયાળ લઈને ગાયબ થઈને મને મારતો હતો હવે એટલા કલાકમાં ગાયબ થઈને કદાચ જબરો બેઠો હોય ને એટલી ઘણા પેલા હું ઘરે જ આપતો રહું એટલે હાથમાં તો ના આવું અઠવાડિયાથી એક તો આત્મા કેળાની છોડતી છે અને એક દુકાન વાળે ભમરાથી ના દીધો બીડીનો કે ભમરા તારા 2000 બાકી છે ને એટલે કે તમે બીડી નહીં મળે એટલે મેં પછી જવા દીધો કાંઠો થાય એટલે કીધું એલા ગોમ છોડીને એલા નહીં રાખતો હવે તને ખબર ના હોય તો કહી દઉં ભમરેથી હથિયાર જ મેલ્યું હોય બાકી ચલાવવાના કારીગર હમણાં એવા જે હોય તને ખબર ના હોય તો કહી દઉં ભમરેથી પહેલા માર્કેટમાં આવતા ને એટલે પહેલા માર્કેટમાં આવ્યા ને એટલે બૂમ પડાવી નાખી દે આત્માનું નામ લીધે અને આત્મા હાજર થઈ ગઈ આત્મા આવ એલા તું એલા સાપ વાળો માણસ છે હાથમાં પડી તને ખબર પડે એમ તો હાથમાં કોઈ મોટો ગોઠવ્યો નહીં સાપ વાળો પડો આ વાત તો ટુકડિયા ખબર પડે તું એ ને લા તું ભમરાજી નાથમાં હોમી પડતી નહીં તો દેખાતી નહીં બાકી તને ખબર પડી જાવ તો હવે એ આત્મા મારી ઓર બલી લા ભૂયા તમે જ માર ઘરે આવવાનું ના પાડતા હતા હું તાર ઘરે આવવાનું તમે જ ના પાડતા હતા ને? હા તો તાર ઘરે ક્યાં આવ્યો આ તો હેડતો હતો તમે હોમેથી બોલાયો આયા તો ખરી કે ભાળે ને હું તને એમ કહું હા કે ભાળ આપણે એને કોઈ આત્મારું કર્યું કે નહીં પેલી
આત્મારું શું કરે ઓપે બધા ભેળો થઈને કરે તો થાય. તો ભેળો શાદી કોઈ થાતું જ નહીં ને કોઈ મગજમાં વિચાર તો આપવા જોઈએ. અરબાજી મારી નાખી આત્મા મારી મારી નાખી નાખી. હાલો આત્મારો કેતર માર આવી જાય મારો. મારી જ મારી નાખી નાખી. દેખો હાથમાં લઈને આવ્યો ખાલી અંગની સંસ્કાર કરવા એમની ચો હતી આત્મા. અલા રસ્તા મારી હતી મમ માર્યો અલા મમ માર્યો ને તો મોય કરતો યમરાજનો દોસ્તાર ચિત્રગુપ્ત હા. કહો છો ને એવું ઓળખો ને લ્યા. શીલા તો તમે મારા આ તો હેણથી મારી. હા. અલા પગથી મારી નાખી પગથી મારી. અલા તું મને ઓળખતો નહીં એ આ કોઈ દેવો તેવો આદમી નહીં હોય. હોય. એટલે આત્મા દેવન તો ફેંકી દે હોય. પણ આત્મા તો જવા દો તમે મારી નાખી. મારી એટલે નાખી. પણ જબરોજી બાપડા ઓપરે એને માર કરે ને એટલે એ જબરો રેડી મળે. અલા રબડો અલા ફેલે રબડો તો વળી હાથમાં પડે ને તો મારો હોય રબડી એવું નહીં લે હું તો આપણો ભાઈ નહીં લે એનું હોય ને. અરબાજી હવે હાથમાં શું કરું આત્મા તો ઓપે બાટલી પૂછશું. આ પૂછશું. સબી હોય તમે આત્મા મારી નથી. અરબાજી આત્મા મારી તો હતી પણ નાની આત્મા હતી એટલે પણ નેની ન હોય એક જ આત્મા તો હોય ને ભમરાજી. નાની મોટી બે આત્મા હતી ગોમે આત્મા તો એક જ હે ને ભાળો પણ એ આત્મામાં તો હવે એટલે ભાઈ ભાઈ એટલે લડીને મરી જાશે. કયો ભાઈ એમને પેલો એટલે જબરાન ઓપી કટની કોઈ ડાસ્કાવ કરે ને માર કરે. અલા દબડાન તો હોલીમાં મારું એટલે એ મૂર્ખા ન મરાય લે તું કો દાદાગીરી વાળો મળશે ને તો એમ અલા મૂર્ખા તો અલા ઓપન એલા એટલે ઘરથી ગાઢવાઈ હવે વાત તો નોકી દે નહીં નથી આત્મા. અલા આત્મા હું માર ના આવ્યો નાની આત્મા મારી હા તો એટલે ચકરી વેશે આખી જિંદગી એટલે નોકી દે ને બબલા. અલા રૂટું નહીં બોલતો હા. હાલો આ! તો મારી આત્મા મારી. અલા નાની આત્મા મારી કીધું તો ખરી બે આત્મા હતી નહીં હા, ને. એક જ આત્મા આવે. વો નાની મોટી બે ભેગી જ આવે હું વાડમાં વધુ રૂપી વધી રીતે આ પાછું હે ને એવું જ આત્મા મારીને આવ્યો એટલે રેતીમાં આત્મા હોય. અરબાજી હું મારત નો ઓનસ ગમે પાક્યો ના ના તાર જેવા લે મસ્તી હે ને ગમમાં. પૂછ્યું. સબી આત્મા આવી ફેરથી ખાલી કી સાઈડ ખાલી કી સાઈડ થી પડી આ ગયો પાછળથી. આ અલા તો મત માર. મને લાગે કે આ મૂર્ખથી હવે કોઈ થવાનું છે નહીં એટલે હું સોનો મોનો ઘરે જઈને હુઈ દઉં અને હું તો આરામ કરું એને કોઈ પ્લાન બીજો નહીં કરે. ઉજાડી હોય રાત્રિ આત્મા. આ તો હે ચિત્રગુપ્ત કોઈ હાજર હતો ને એટલે રાતથી જ એટલે આ યમરાજ રો નામ લે તું હમણાં મારો અલા તો અલા કાઢી નાખીએ કેવું. અલા હું અલા નાની આત્મા મારી ના આવ્યો હવે મોટી આત્મા નો મોભરી જાતી રહી છે કેલો ચિત્રગુપ્ત કો હોશો હોય આ ગોમનો માણસ ઓય. હવે હમણાં હે ને આત્મા જાતી રહી. હવે કોઈ ભૂપોથી નીકળતી નહીં તાંત્રિકથી નહીં નીકળતી. હવે શું કરવું આપણે? આત્મા એમ મન ખૂબ હેરાન કર્યો હતો એમની ખબર તાર છે? મગજમાં કોઈ વિચાર નહીં આવતા કે હવે શું કરવું આપણે? મારા મગજમાં કોઈ વિચાર નહીં આવતા કેમ કે આત્મા મેં મારી નાખી મગજ હોય તો વિચાર આવે ને લ્યા. જેની આત્મા મારી એમ મોટી મારો ને તી. અલા મોટી તો હે ને અડધો મારે હાથમાં લપેટામ નહીં આવી બાકી એલા મારે હટાવી ના મેલો એમને વોયકન ને મારી બી હોય તમે. સામા હટાવી ના મેલો હા વોયકન હવે એમ પગથી મારી તો મરી નહીં હોય ના તો તમે મારી એમ જ મારી છે. દેખો આત્મા હું હારી હતી હા પણ એમ નહીં મારી તો આત્માનું મેલું કીધું ને એટલે આત્મા રાખતી હતી કે ભમરોથી કોઈ ચિત્રગુપ્ત ઓછો માણસ છે એમને તે કોઈ મંત્ર બીજું માર્યું હતું. ના અલા અલા એમ કહી ને હા. દેખ હું ગલતન ચાલો બતા હા કે આત્મા ભલે મને કેટલી મારી એમ કરીને માર બરાબર પછી અલબાજી હે ને હા હવે તમે મને કેટલી ઢેક છોડો આત્મા એમ કેડતી જાય છે. હા એમ કરીને એમ છોડ દઉં છું રેડી. આ પછી શું કર્યું તમે? આત્મા મને ઉતી મારે હા. તો પછી કોઈ ચિત્રગુપ્ત એલા વકી તો આઈએ અરે મગજ ફાટી ગયું તારું રે. પાટી જો હા. પછી ચિત્રગુપ્ત એમ હા, બોસડાય બરાબર. બોસડાય કે તને ખબર વો એનું અસલી રૂપ ધારણ અસલી કર્યું તો ચિત્રગુપ્ત કેરેક્ટરમાં હા, આવી ચિત્રગુપ્ત કેરેક્ટર માં આવજો પછી આમ ચિત્રગુપ્ત ને પંચ માર્યો હા બરાબર પંક્તિ તો કોઈ નહીં છું હા પછી એમ કરીને બધે એમ ફરજ મારી પાટી તોય કોઈ નહીં છું પછી મને આત્માએ એમ ભૂરાદીને એમ પગે એમ હા, ખેંચ્યો. પછી? એમ ખેંચે ને હા એટલે આત્મા માં નહોતી એમ ખેંચે ને હા. તો મારી આત્મા ઉપર નજર પડી હા. અને નજર પડી તો પછી આત્મા આ ટ્રેક્ટર જગ્યા આત્મા એમ કરીને મારી નાખી અને પછી આ રેતી લઈને આવ્યો હા એટલે નાની આત્મા મારી નાખી એવું એમ હા. બેડ હવે હવે ઘરે જા
મારે તો દુઃખ પટી ગયું. હવે દુઃખ એટલે તું ગાડી નો કે અલા તને એલા મારી નાખશે અને જો હાથમાં હશે આવે ને તો ભમરાથી ખાલી જોન કરી દેવું ના ના હવે તને કહું છું. એલા ચિત્રગુપ્ત અસલી રૂપ ધારણ કરશે ને તો દેખી સારું હેડ. હાથમાં એલા ઉડવું પડશે. હેડે ભુરિયાજી. હા રાવ. અરબાની હા હવે દેખો તો હવે જો ચિત્રગુપ્તની જો જરૂર પડે ને હાથમાં આવે તો ખાલી તમે ખાલી ફોન કરજો. ચિત્રગુપ્ત પેલા એક ફોન ઉપર એ હાજર એટલે હાથમાં એલા ઓછી કરીને પટકો. હવે રાવ ખરે ખાલી તમે ખાલી પરમિશન દીધો હાથમાં મારવા. ઓકે. આ તો તમે પરમિશન દીધા વગર મારીને લા. ઓહો તારી ભમરો એટલે નાટક કેટલો કરતો વળી કે આત્માને મારી એટલે એમ તો વળી આત્મા મરતી હોય અને આ નક્કી જબરો હે અને એ ભમરાને ખબર નહીં અને વળી કે આત્માને મારી એટલે આ જબરો કોઈ હાથમાં નહીં આવતો હોય એટલું વિચારતો નહીં એ પેલો. અને હવે જબરાને ઘરે જાવ જબરો ઘરે આવ્યો કે નહીં અને આ ઘડિયાળ તો મારા હાથમાં લઈને જ રહું.